રાજકોટ નાગરિક સહકારી બેંકના સ્થાપના દિન નિમિત્તે મોરબીમાં રક્તદાન મહાશિબિરનું આયોજન કરાયું. રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડના 72મા સ્થાપના દિન નિમિત્તે મોરબીના રવાપર રોડ પર આવેલ રાજકોટ નાગરિક સહકારી બેંક લિમિટેડ ખાતે આજે તારીખ 6 ઓક્ટોબરને રવિવારના રોજ રક્તદાન મહાશિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં GMERS મેડિકલ કોલેજ એન્ડ જનરલ હોસ્પિટલ મોરબીના સહયોગથી આ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં 151 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવશે. આ કેમ્પમાં ટંકારા પડધરીના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાએ લોકોને આવા રક્તદાન કેમ્પમાં વધુમાં વધુ રક્તદાન કરવા અપીલ કરવામાં આવી હતી. તેમજ આ કેમ્પને સફળ બનાવવા રાજકોટ નાગરિક બેંક લિમિટેડના તમામ સ્ટાફે જહેમત ઉઠાવી હતી. દીપક બકરાણીયા, ડાયરેક્ટર રાજકોટ નાગરિક બેંક. રાજકોટ નાગરિક બેંક તેના 72મા સ્થાપના દિન નિમિત્તે વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. તેમાંની એક પ્રવૃત્તિ એટલે આ બ્લડ ડોનેશનનું આયોજન કરેલ છે. જે રાજકોટ નાગરિકની બધી બ્રાન્ચો જે આવેલી છે તે 38 બ્રાન્ચોમાં આજના દિવસે આ બ્લડ ડોનેશનનું આયોજન કરવામાં આવેલ છે. મોરબી ખાતે સરકારી હોસ્પિટલના સહયોગથી આજે બ્લડ ડોનેશન કેમ્પ સવારના 9થી ચાલુ કરેલ છે. અમારો સ્ટાફ અને કમિટી મેમ્બર સાથે અમે બધાના સંપર્ક કરી અને લગભગ 200 ઉપરાંતના નામોનું એ લોકોનું કન્ફર્મેશન મેળવેલ છે. તે પૈકી અમને આશા છે કે આજે લગભગ 151 બોટલનો જે અમારો ટાર્ગેટ છે તે અમે પૂર્ણ કરી શકશું. રાજકોટ નાગરિક બેંક હંમેશા તેનું સામાજિક ઉત્તરદાયિત્વ સહન કરે છે. નાના માણસોની મોટી બેંકનું જે એમનું સૂત્ર છે એ ચરિતાર્થ કરવા માટે હંમેશા એ તત્પર રહે છે, આગળ રહે છે. એ અનુસંધાનમાં અને એના લીધે આજે રાજકોટ નાગરિક બેંકના મોરબી બ્રાન્ચ લેવલે જે બ્લડ ડોનેશનનું આયોજન કર્યું છે તે સફળતાપૂર્વક પૂર્ણ થયેલ છે. તે માટે અમારા સ્ટાફ મેમ્બર, કમિટી મેમ્બર અને સામાજિક આવેલા બધા ડોનરનો ખૂબ ખૂબ આભાર માને છે. આજે રાજકોટ નાગરિક સહકારી બેંક સ્થાપનાને 72 વર્ષ થયા છે. ખૂબ જ બેંકે સારી વ્યવસ્થા કરી અને એક નક્કી કર્યું સેવાના કાર્યમાં. આમ તો રાજકોટ નાગરિક બેંક કાયમ માટે હરેક પ્રકારે સેવામાં ખડા પૈકી ઊભી હોય છે. ત્યારે આજે બ્લડ ડોનેશન કલેક્ટ કરી અને જરૂરિયાતમંદ લોકોને જીવ બચાવવા માટે જ્યારે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે એને આજે મોરબી બ્રાન્ચને અને મોરબી બ્રાન્ચના તમામ અધિકારીઓ અને પદાધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. આ સેવા કાર્ય થકી એક સારામાં સારો સંદેશો જવાનો છે કે સહકારી સંસ્થા છે પણ એ પણ સારી રીતે સેવા કરી શકે છે. ત્યારે ફરીથી આજ બેંકના તમામ સ્ટાફ સાથે જે આજે ડોનરો આવ્યા છે એ ડોનરોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. લોકોને અપીલ એ જ છે કે જ્યારે જરૂરિયાત પડે ત્યારે આપણે અત્યારે મોરબીની અંદર ખૂબ જ વ્યવસ્થા સારી થઈ ગઈ છે. એમાં આપણી જે સંસ્કારી બ્લડ ડોનેશન બેંક હોય તો ભલે, કે આપણી મેડિકલ કોલેજ હોય તો ભલે, આપણી સિવિલ હોસ્પિટલ હોય તો ભલે, સારી રીતે બ્લડ ડોનેશન કલેક્ટ કરી શકે એમ છે. તો લોકોને વિનંતી કે આપણે એક આવા કેમ્પની અંદર વધારે જોઈન્ટ થઈ બ્લડ આપી લોકોની જરૂરિયાતમંદ લોકોની સારી એવી સેવા કરી શકીએ, એનો જીવ બચાવી શકીએ એવી સૌ લોકોને વિનંતી.